જાગે મસ્તનો વ્યૂ બતાવો એન્ટર થતા છે તો જો અમે લોકો એન્ટર થઈ ગયા છે જો આ બધું હાલો કાલ મૂવી જોવા ગયા હતા ને કેવું લાગ્યું એનો રિવ્યુ આપવાનું બહુ સરસ હતું. હે ગાઈઝ ગુડ ઇવનિંગ વેલકમ ટુ માય વ્લોગ. આજે સાંજે વ્લોગ શરૂ કર્યો છે ને આજે જો અત્યારે અમારે જવાનું છે ભમરડો મૂવીનું લોન્ચિંગ છે ને તો ત્યાં અમરેલી જોવા જવાનું છે તો ચાલો આપણે જોઈએ ત્યાં જઈને શું શું કરશું વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. પપ્પા કયું મૂવી જોવા જાવીશ? ભમરડો. તમને જોજો એ જોઈને તમારા બાળપણની યાદ આવી જાય એવું મૂવી છે એ. કેમ લાઈટ બંધ છે તો જો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રેડ કોર્નરમાં તો અમે લોકો આ મૂવી જોવા આવ્યા છીએ ભમરડો. જો એકદમ મસ્તનો વ્યૂ બતાવો એન્ટર થતા છે આ છે રેડ કોર્નર સિનેમા અમરેલી. ને તો છે ને જો મિરર મળી જાય ને તો કંઈ ના જોઈએ. વાવ કેવો લાગે મારો લુક કમેન્ટ કરજો. આ જો મિરર સેલ્ફી પગલું હવે મારી મમ્મીને મૂવી જોવા લાવતા રહેજો અઠવાડિયે ને અઠવાડિયે. હા રોજ આવીશું. વરસાદના લીધે જો અમે ઘરેથી થોડાક વહેલા નીકળી ગયા હતા તો જો અહીંયા હજી 15 મિનિટની વાર છે ને બધા જો ફોન લઈને બેસી ગયા છે તો જો અમે લોકો એન્ટર થઈ ગયા છીએ જો આ બધું ફાઇનલી મૂવી અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે અને જો આ છે શ્યામ અને એનો મિત્ર રામ બંને નાનપણથી જોડે હતા અને બંનેને એક એક સપનું હતું. એકને ડૉક્ટર બનવું હતું એટલે કે રામને ડૉક્ટર બનવું હતું અને શ્યામને એમના સપનાની સાયકલ જોતી હતી. તો બંનેની આ કાલી ગેલી ભાષા સાંભળીને તો તમને આ હૃદયને સ્પર્શી જાય. ખરેખર આ મૂવી જોવા જેવું છે. અને જ્યારે જો ગામમાં ડૉક્ટર સાહેબ આવતા ત્યારે રામ એમની પેટી લેતો ને સાથે એમના આખા ગામમાં જતો ઘરે ઘરે અને બંને મસ્ત મજાના રહેતા. અને જ્યારે શ્યામને ગમે એની જો સાયકલ મળી જાય એટલે એક ચક્કર તો પરાણે મારી જ લે. અને આ મૂવી એટલું ફની હતું આમ કાઠિયાવાડી તો બધા જો હશે. અને અંતે સ્કૂલમાં ભમરડાની સ્પર્ધા રમાય એમાં રામને ને શ્યામને બંનેને નંબર આવી ગયા. એકને પોતાની સાયકલ મળી ગઈ અને એકને ડૉક્ટર બનાવી ગયો એટલે બંનેના સપના પૂરા થઈ ગયા. એમાંથી આ ભમરડો મૂવીનું નામ પડી ગયું છે અને આ સીન છે બંને મોટા થઈ ગયા. એ ફાઇનલી મૂવી જો પૂરું થઈ ગયું તો આપણે ચાલો બધાના રિવ્યુ પરિવાર મિત્ર વર્ગો સાથે ભમરડો પિક્ચર જોવા માટે આવ્યા હતા. સૌથી પહેલા તો શૈલેષભાઈ પરસાળા અને એમની ટીમને અભિનંદન આપો. કહેવાય છે ને કે પૈસા જતા શું ન મળે, પૈસા લાખો પૈસા દેવા ચાલો મારા મારું બાળપણ જોઈએ છતાં મળતું નથી. તો આજનું પિક્ચર જોયા પછી એવું લાગે કે આપણું બાળપણ આપણે કેવી રીતે વિતાવ્યું હતું એની પિક્ચર કઈ ચાલો મૂવી જોઈને આવી ગયા છીએ અને કાલે રિવ્યુ લેશું મમ્મી પપ્પાના. ગયા છે જોઈ તો આ વિડીયો હનુમંત વાળો મસ્ત ચોકલેટની ગભી. આટલી બધી ચોકલેટ કોણ ખાઈ ગયું ખબર નથી. કોણ બહારનું કોઈ આવ્યું છે? હાલો કાલ મૂવી જોવા ગયા હતા ને કેવું લાગ્યું એનો રિવ્યુ આપવાનું? બહુ સરસ હતું. કોણ કોણ જોવા જોઈએ કે બધા આખું ઘરનું ફેમિલી બાળકો નાના છોકરા બહુ મસ્ત હતું મૂવી. સારું હતું.
કેટલા દાંત કાઢ્યા પપ્પા મૂવી જોઈને? બહુ દાંત કહી જાય, દાંત કાઢવાનું જ હતું. શીખવા જેવું હતું? શીખવા જેવું હતું એમાં. છોકરાને ભણતા વિશે તો શીખવાનું હતું, ઘણું બધું હતું. ટૂંકમાં નાના છોકરાઓ ધારે ઈ કરી શકે હે ને મોટા થઈને. હા, તારે ઈ છોકરાઓ કરી. કાલે છે ને આય આપણી જોડે મૂવી જોવા આવી હતી. કેવું લાગ્યું તું તને? બહુ મસ્ત. રિવ્યુ નહોતો આપ્યો ઓલા ભાઈની ન્યૂઝ ચેનલમાં. હવે આમાં આપ દે. બહુ મસ્ત મૂવી હતું, એમાં ઘણું બધું શીખવા જેવું હતું. કેટલા દાંત કાઢતી હતી તું ન્યા મૂવી. પણ એ કોમેડી જ મૂવી હતું એવું. કાળકામાં બહુ આવતા હતા હાલો. તો ચાલો બધાની કોમેન્ટ રીડ કરી લઈએ. વ્લોગ નંબર 65ની કોમેન્ટ રીડ કરવાની છે. 19 કોમેન્ટ છે. જાની, જય સ્વામિનારાયણ, જય સુરપુરા દાદા. અમેરિકાની વસ્તુ તમારા ગામમાં આવી ગઈ, હવે અમારા ગામમાં મોકલી દીધી, જોઈએ છે કેવી લાગે. ભાકુ, દિનેશ મુંગરા, જય ભોજરામ બાપા. ભાવેશ ચાલાડિયા, જય સુરાપુરા દાદા, મંદિર સરસ છે. જય ભોજરામ બાપા, ભોજલ ભરોસે મળશે ભગવાન. પ્રિન્સ વગાસિયા, જય સ્વામિનારાયણ. કાર્તિક ભરવાડ, જય દ્વારકાધીશ, મસ્ત વિડીયો છે, થેન્ક યુ. વાળા હિરેન, ફર્સ્ટ ઓફ ઓલ જય સ્વામિનારાયણ. ટુડેઝ બ્લોગ વોઝ ટ્રુલી યુનિક બીકોઝ વી ગોટ ટુ હેવ દર્શન ઓફ ધ લોર્ડ એન્ડ વી feel truly blessed. Please keep showing us the new temple after all. The Lord's grace never goes in vain. Keep smiling and staying happy. That bit about America was absolutely hilarious. Thank you. ધવલ નાકરાણી, જય સુરપુરા દાદા. મુન્નાભાઈ પરમાર, ફોટા ઈટીનો ડેવાળા શોર્ટ્સ બનાવો. હા, ટ્રાય કરીશ. બાબુ ગોયલ, વ્લોગમાં મેમેજ મૂકો, મસ્ત વ્લોગ બનશે. જેન્સબેન, ઓકે, હવે શરૂ કરી રહ્યા છે મેમેજ મૂકવાનું. ખુશ કનેરિયા, જય દ્વારકાધીશ. જેન્સીબેન રણવીર વ્લોગ. જેન્સીબેન, વિડીયોમાં મ્યુઝિક મસ્ત લાગે છે અને તમે જે મંદિરે દર્શન કરવા ગયા તે મંદિરનો પણ હું વિડીયો લેવા માગું છું. મંદિર ક્યાં આવેલું છે? મંદિર અમરેલી જિલ્લામાં ફતેપુર ગામ છે ને ત્યાં આવેલું છે. લાલજીભાઈ ચેતાણી, મારું યુટ્યુબ ચેનલ છે, મને પણ થોડો સપોર્ટ કરજો. ઓકે. ભાવ ચાલો રે. જામનગરના જોટામાં નાના નાના 2 પાઉંના જોટા હોય અને તેમાં બટેટાનો મસાલો, મસાલા સિંગ, સેવ અને દાબેલીની ચટણી નાખીને કરો એટલે જોટા. અચ્છા. મોન્ટુ છાયાણી, અમારા સુરાપુરા દાદા અમારા કુળદેવીના મઢે છે. ઓકે. જયદીપ નારોલા, તારું કોલેજ ટાઈમનો બ્લોગ બહુ જોયા છે, ગ્રુપ પણ મોટું છે ને ફેમસ પણ છો, તો આ લોકો કોઈ કોમેન્ટ નથી કરતા? આ લોકો બ્લોગ નથી જોતા? કોલેજ ગ્રુપ બધા બ્લોગ જોવે જ છે પણ કોમેન્ટ નથી કરતા, કારણ કે એ લોકોને બધું પ્રાઇવેટ હોય. રણવીર લોક, જેન્સીબેન તમે એક સેલ્ફી સ્ટિક લઈ લો અને થોડી બહાર લેજો, ઓટોમેટિક આવે છે, એટલે તમે વિડીયો શૂટિંગ કરતા હોય ત્યારે તમારો મોબાઈલ હાથમાં હલે છે, એ ખૂબ જ ઓછો હલશે. બને ત્યાં સુધી એકસાથે વિડીયો શૂટ ના કરો, 2 થી 3 કટકા શૂટ કરી પછી ભેગા કરો તો વધારે સારું બનશે. પછી તો તમને જેમ ઠીક લાગે એમ. બાકી આ વિડીયો સરસ બનેલો છે. ઓકે, થેન્ક યુ સો મચ. આજનો વ્લોગ સારો લાગે તો લાઇક, શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ તમે પણ ભમરડો મૂવી જોવા જાજો, ખરેખર સારું છે અને જોઈને આવો એટલે કોમેન્ટ કરજો. બાય.